પત્તાના એક ઢગમાંથી યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો આ પત્તું કાળા રંગનું અથવા ચહેરાવાળું હોય એની સંભાવના શોધો. તો કાળા રંગના પત્તા છે એને આપણે ઇવેન્ટ બ્લેક કલર માટે B વાપરશું, ચહેરાવાળા માટે F વાપરશું. તો કે સૌથી પહેલાં તો કે કોઈ પણ ઘટના છે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરેલું છે એટલે આપણા કુલ પરિણામો n થશે 52. હવે આપણે તો કે જેની સંભાવના શોધવાની છે ને એના તો કે અનુકૂળ પરિણામો m, અનુકૂળ પરિણામો માટે શબ્દ વાપરીએ છીએ આપણે સાંકેતિક ભાષાનો કેપિટલ સ્મોલ, પણ આપણે વાપરીએ છીએ સ્મોલ m. તો એમાં શું છે તો કે કાળા રંગનું પત્તું હોય અથવા ચહેરાવાળું હોય. તો આપણને ખ્યાલ છે કે કાળા રંગના પત્તા તો કે 26 હોય અથવા છે પ્લસ ચહેરાવાળું હોય તો કે આપણને ખબર છે કે કુલ દરેક પ્રકારનું ગલ્લો રાણી બાદશાહ 4 પ્રકારના ક્લબ, ડાયમંડ, સ્પેડ કે જેને આપણે ફૂલ્લી કાળી કહીએ છીએ એવી એ બધા જ ના 3 હોય ગલ્લો રાણી ને બાદશાહ, એટલે આપણી પાસે ટોટલ ચહેરાવાળા પત્તા થાય 12. પણ કાળા રંગના ચહેરાવાળા પત્તા 26માં ભેગા આવી ગયા એટલે હવે આપણે વધ્યા લાલ રંગના ચહેરાવાળા પત્તા. તો કે લાલ રંગના ચહેરાવાળા પત્તા આપણી પાસે છે 6. તો 26 અને 6 આપણા અનુકૂળ પરિણામો થાય છે 32. ગણતરી કરીએ તો કે પત્તું કાળા રંગનું અથવા ચહેરાવાળું હોય તેની સંભાવના માટે સૂત્ર મૂકો તો પણ ચાલે અને એમ લખો કે કાળા રંગનું હોય અથવા ચહેરાવાળું હોય તેવા અનુકૂળ પરિણામોના છેદમાં કુલ પરિણામો. આપણે એમને નામ આપી દીધા છે એટલે આપણે શોર્ટમાં લખશું m/n. અનુકૂળ પરિણામો આમાં છે 32 અને કુલ પરિણામો છે 52. છેદ ઉડાડવા છે તો આપણે જોઈ શકીએ છીએ વિભાજ્યતાની ચાવીઓના આધારે તમે આરામથી છેદ ઉડાડી શકો છો અથવા તો તમને યોગ્ય પસંદ આવતી હોય એવી રીતે છેદ ઉડાડી શકો છો. તો કે 8/13, 8 ચોક 32 ને 13 ચોક 52 એટલે 8/13. જો ડેસિમલ પોઈન્ટની અંદર તમને આ કરવાનું કીધું છે તો એના માટે તો કે ભાગાકાર કરવાથી તમને ખ્યાલ આવશે કે આનો જવાબ આવે છે 0.6154. 4 દશાંશ ચિહ્નોની અંદર આવશે 0.6154.